નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। હું તમારી સમક્ષ ફરી એકવાર ઉપસ્થિત થઈ ગયો છું એક મહત્વની અપડેટની સાથે। તો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા જે કાંઈ પણ ભરતીની જાહેરાત કરવામાં આવી છે તે ભરતીના કોલ લેટર વિશે આજે આપણે ચર્ચા કરવાની છે। ક્યારથી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો અને કોલ લેટર ડાઉનલોડ કરવાની રીત કઈ છે તે દરેકની ચર્ચા આપણે ડિટેલ્સમાં કરવાના છીએ। વિડીયો અંત સુધી જોવા વિનંતી છે, કારણ કે જે હું તમને કોલ લેટર ડાઉનલોડ કરવાની રીત વિશે સમજાવવાનો છું તે રીત ખાસ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે, માટે વિડીયો અંત સુધી જોવા વિનંતી છે। તો આપ જોઈ શકો છો તે પ્રમાણે ગુજરાત જાહેર સેવા આયોગ છે, ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલકી સેવા વર્ગ 1 અને 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 જાહેર ક્રમાંક 20/2022 અન્વયે રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત માટેના પ્રવેશપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા બાબત છે। જે વિદ્યાર્થીઓ આ પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થયા છે તેમને હવે ઇન્ટરવ્યૂ એટલે કે રૂબરૂ મુલાકાત માટે જવાનું રહેશે। તો તેમણે આ રૂબરૂ મુલાકાત માટેનો કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો તેના વિશે આજે હું તમને માહિતી આપવાનો છું। ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલકી સેવા વર્ગ 1 અને વર્ગ 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 જાહેર ક્રમાંક 20/2022 અન્વયે આયોગ દ્વારા તારીખ 12/2/2025 થી 12/3/2025 સુધી યોજાનાર રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત માટેના પ્રવેશપત્ર, ઇન્ટરવ્યૂ કોલ લેટર અને સંબંધિત પરિશિષ્ટ આયોગની વેબસાઇટ gpsc-gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ લઈ રૂબરૂ મુલાકાતના દિવસે સાથે લાવવાના રહેશે। આ માટે આયોગ દ્વારા અલગથી પત્ર પાઠવવામાં આવશે નહીં। તો આમ 12/2/2025 થી 12/3/2025 સુધી જે છે એ રૂબરૂ મુલાકાત માટે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા છે। હવે આ રૂબરૂ મુલાકાત માટેનો જે કોલ લેટર છે તે કેવી રીતે ડાઉનલોડ કરી શકશો તેની હવે આપણે રીત જોઈએ। રૂબરૂ મુલાકાતનો પ્રવેશપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવાની રીત કઈ પ્રકારની છે તેની ચર્ચા કરીએ। જેની અંદર રૂબરૂ મુલાકાતનો પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટે ઉમેદવારે gpsc-gujarat.gov.in વેબસાઇટ પર જવાનું રહેશે। વેબસાઇટ પર કોલ લેટર/ફોર્મ સેક્શનમાં જઈ ઇન્ટરવ્યૂ કોલ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ સિલેક્ટ જોબમાં તમારી જાહેરાત પસંદ કરી કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખવાના રહેશે અને ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ ઉમેદવારે પોતાનો પ્રવેશપત્ર અને પરિશિષ્ટ ડાઉનલોડ કરવાના રહેશે। પરિશિષ્ટમાં દર્શાવેલ લાગુ પડતા તમામ પ્રમાણપત્રો અસલમાં તથા તેની એક નકલ સ્વપ્રામાણિક કરીને અચૂક લાવવાની રહેશે અને નીચે જે કાંઈ પણ નોંધ આપવામાં આવી છે તે નોંધ ખાસ વાંચવાની રહેશે। પ્રવેશપત્ર અને સંબંધિત પરિશિષ્ટ તારીખ 5/2/2025 રોજ 13 કલાકથી તારીખ 12/3/2025 રોજ 11 કલાક સુધી ડાઉનલોડ કરી શકાશે। પ્રવેશપત્ર અને સંબંધિત પરિશિષ્ટ વગર ઉમેદવારને રૂબરૂ મુલાકાતમાં પ્રવેશ આપવામાં આવશે નહીં। ઇન્ટરવ્યૂનો જે કાંઈ પણ કોલ લેટર છે રૂબરૂ મુલાકાતનો તે કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરી શકશો તેની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરી લીધી છે। કોલ લેટર જે છે એ 5/2/2025 રોજ 13 કલાકથી 12/3/2025 રોજ 11 કલાક સુધી ડાઉનલોડ કરી શકશો, પછી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો નહીં। એટલે જે કોઈ પણ વિદ્યાર્થીએ રૂબરૂ મુલાકાતની પરીક્ષા આપવા જવાનું છે તે દરેક વિદ્યાર્થી જલ્દીથી જલ્દી કોલ લેટર ડાઉનલોડ કરી લે। આવી જ મહત્વની અને ઇન્ફોર્મેટિવ માહિતી માટે અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકનને ઓલ પર સેટ કરી દો। વધુ અને ક્વિક માહિતી માટે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે। આપ સૌનો ખૂબ આભાર, ધન્યવાદ।